વડોદરા જિલ્લાના સાવલીનગર અને તાલુકામાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીના 10 દિવસના આતિથ્ય બાદ ભાવભેર વિદાય કરવામાં આવી હતી. તો ગણપતિ બાપ્પા મોર્યા અગલે બરસતું જલ્દીયાના નાદ સાથે શ્રીજીને વિદાય આપવામાં આવી હતી. તો સાવલીનગર અને તાલુકામાં 10 દિવસ પહેલાં વાતે કરતે ધામધૂમથી વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. તો સાવલીનગર અને સોસાયટી વિસ્તારમાં ગણેશ મંડળોના ગણેશ પંડાલોમાં આતિથ્ય માણી ભાવિક ભક્તો દ્વારા વાતે ગાતે ગરબા સાથે તાલુકાના કામળિયા તળાવમાં ભાવભીની શ્રીજીની વિદાય આપવામાં આવી હતી. જેમાં સાવલી પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો અને નગરપાલિકા દ્વારા તરવૈયાઓ તરાપા અને ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થી લઈ વિસર્જન સુધી સાવલીનગરના વિસ્તારમાં 35થી 40 જેવા ગણેશના મોટા મંડળો તથા આયોજકો દ્વારા ગણેશની ખૂબ આરતી આરાધના કરી છે અને અમે નગરપાલિકા દ્વારા તળાવમાં ગણેશ વિસર્જનનું આયોજન કરે છે. એમાં પોલીસ અને નગરજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક આજે કર્યું હાજર અને ખૂબ ગણેશ વિદાય આપી છે અને આવતા વર્ષે જલ્દી આવે તેવી અમે પ્રભુને પ્રાર્થના કરી. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.